કે આટલું સમાર દે અત્યારે બી શાકમાં નાખી દઉં એટલે કે આ આપણે ગલકું ખાવું જ પડે કે મિત્રો તમે લોકો ખાવ છો કાળી ચૌદસના દિવસે ગલકું? રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો 5:40 થઈ છે. કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે. તો મિત્રો જમવાનું બનાવી રહ્યા છે મમ્મીજી. ગેસ પર ખીચડી મૂકી છે અને ઘરમાં નથી ગયો ખીચડી વાગી. આ બધું તૈયાર કરી આપ્યું મેં, ડુંગળી સમારી આપી, મરચું પણ વાટી કાઢ્યું, મસાલો. હવે આટલું ગલકું સમારવાનું રહ્યું છે. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો આજે કાળી ચૌદસ છે ને, તો મમ્મીજીએ સવારે પણ ગલકું ખવડાવ્યું શાકમાં નાખીને, અને અત્યારે પણ કે ગલકું ખાવું જ પડશે, કે આજે કાળી ચૌદસના દિવસે ગલકું ખાઈએ તો કે આખું વર્ષ ગલ ખાઈએ. આ કેવી કેવી કહેવતો છે મિત્રો. જો હવે અડધું સવારે નાખ્યું હતું શાકમાં અને અડધું મને કે આટલું સમાર દે અત્યારે બી શાકમાં નાખી દઉં એટલે કે આ આપણે સમારીને એક તો એમને બનાવવાનું ને જમવાનું. મારા જે શું કરીએ, મારી તો ખરેખર દિવાળી બગડી ગઈ. મને દિવાળી એટલી પ્રિય છે ને. જો મિત્રો આટલું ગલકું છે તો સમારી કાઢી, આવું બધું તૈયાર કરી દીધું છે. આ ઘરમાં બધું જો ચોખાવાનું બોખા બધું કેવું પડ્યું છે. વેણી કાઢવું, હજુ વાસણી ઘસવાના છે. પાણી પીવડાવો છો? પાણી પીવું છે. તરસ લાગી હતી, પાણી પીધું. ચાલો હવે બધું ઉપર મૂકી દો છો તમે, તો હું ઝાડુ માર લઉં ઘરમાં. રસોડાએ કઈ હળું ટી શર્ટ ઉપર કરી દીધી, ગરમી થાય. જો ઘરમાં ઝાડુ બાડું મારી દીધા. હવે બસ આટલા વાસણ છે. હવે બધું ઉપર એવું ને એવું બધું પડ્યું છે. હવે શાક બનાવીને ગેસ બેસ બધું સાફ કરી આલે, બધા ગેસના વાસણ કાઢી આપે એટલે બધા સંગાતથી ઘસી કાઢું. બહુ કંટાળો આવી ગયો છે ખરેખર. એક તો એક બાજુ બેસી રહેવાનું, કંઈ અડવાનું નહીં. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ચાલો, આજ તો કાળી ચૌદસ બી થઈ ગઈ, કાલે દિવાળી પણ છે. હવે ગલકાનું શાક બપોરે સવારે પણ ખાધું ને અત્યારે પણ ગલકાનું શાક ખાવાનું. એટલે શાક બીજું છે પણ એમાં ગલકું નાખશે કે આંખોમાં મેસ લગાવવાની ને ગલકું ખાવાનું કાળી ચૌદસના દિવસે. તો રાત્રે સૂતા ટાઈમ મેસ લગાવી દઈશ. અમારા 3 4 કાનાને લગાવી દઈશ, એમને લગાવી દઈશ, મમ્મીજી પણ લગાવી દેશે. તો ચાલો મિત્રો, હવે જમવાનું તો મમ્મીજી બનાવી રહ્યા છે. તો આજ માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.